વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11th સાયન્સનું ચેપ્ટર નંબર 1 જેનું નામ છે બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી. બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી એની વાત કરીશું, જેને ગુજરાતીમાં આપણે કહીશું રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી. તો કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરતા પહેલા આપણને એ ખબર હોવી જરૂરી છે કે જે રીતના આપણે વ્યવહારમાં ડઝન શબ્દ વાપરીએ છીએ. ડઝન સાંભળ્યું છે ને? ડઝન, યસ. એક ડઝન એટલે તમને ખબર છે 12 નંગ. સેમ એ જ રીતના વ્યવહારમાં ઘણી વખતે આપણે કોડી શબ્દ વાપરીએ છીએ સંખ્યા દર્શાવવા માટે, કે ભાઈ એક કોડી એટલે 20 નંગ. ખબર છે ને? ઉત્તરાયણની સિઝનમાં તમે પતંગ ખરીદવા જાઓ છો ત્યારે તમે કહો છો ભાઈ મારે 1 કોડી પતંગ જોઈએ છે યા 2 કોડી પતંગ જોઈએ છે. તો એક કોડીનો મતલબ શું છે? 20 નંગ. એ જ રીતના આપણા કેમિસ્ટ્રીમાં આપણે મોલ શબ્દ વાપરીશું, બરાબર? સંખ્યા દર્શાવવા માટે કયો શબ્દ કેમિસ્ટ્રીમાં? મોલ શબ્દ. એક મોલ એટલે 6.0 22 ગુણ્યા 10⁻23 આટલી સંખ્યા થાય, બરાબર? એક મોલ એટલે 6.0 22 ગુણ્યા 10⁻23 સંખ્યા થાય. તો આ દિમાગમાં આને ફિટ કરી લેજો પહેલા તો, બરાબર? હું તમને એમ કહી દઉં કે ભાઈ મારી પાસે 1 મોલ કેળા છે, તો તમારે સમજી જવાનું કે સાહેબ પાસે કેટલા? 6.0 22 ગુણ્યા 10⁻23 કેળા છે. હું એમ કહું મારી પાસે 2 મોલ વિદ્યાર્થીઓ ટ્યુશન કરવા આવે છે, તો તમારે સમજવાનું કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ આવી રહેલા છે? 2 ગુણ્યા 6.0 22 ગુણ્યા 10⁻23 આટલા વિદ્યાર્થીઓ ટ્યુશનમાં આવી રહેલા છે. આનો મતલબ આવો થાય, બરાબર? જે રીતના આપણે કહીએ છીએ ને ભાઈ 2 ડઝન એટલે શું થાય? તો 24. કેવી રીતના લાયા આપણે? તો 12 × 2 કરીએ છીએ. સેમ એ જ રીતના 2 મોલ, તો આપણે શું કરીશું? 6.0 22 ગુણ્યા 10⁻23 × 2 કરીશું. કોઈ મને એમ કે 10 મોલ, તો આપણે શું કહીશું? 6.0 22 ગુણ્યા 10⁻23 × 10 કરીશું. કોઈ મને એમ કે 50 મોલ, તો આપણે શું કરીશું? 6.0 22 ગુણ્યા 10⁻23 × 50 કરીશું, બરાબર? યસ. તો આપણને આ મોલ શબ્દ યાદ હોવો જરૂરી છે, બરાબર? આપણા કેમિસ્ટ્રીમાં વારંવાર આ શબ્દ આવવાનો છે. તો એક મોલ બરાબર આપણે કેટલી સંખ્યા લખી શકીએ? 6.0 22 ગુણ્યા 10⁻23 સંખ્યા લખી શકીએ. આ જ રીતના તમને ખબર હશે કે આપણે વજન જે છે, બરાબર, ગ્રામમાં માપીએ છીએ, કિલોગ્રામમાં માપીએ છીએ. આ બધું આપણને ખબર છે, બરાબર? જેમ કે આપણે ખાંડ લેવા જઈએ તો ઘણી વાર આપણે કહીએ છીએ ભાઈ 500 ગ્રામ ખાંડ આપો, યા ઘણી વાર આપણે કહીએ છીએ ભાઈ મને 1 કિલો ખાંડ આપો, બરાબર? તો આ જે છે વજન માપવાના એકમો છે. સેમ આ જ રીતના આપણી પાસે એક યુ એકમ છે વજન માપવાનો, બરાબર? આ યુ નો મતલબ છે એટોમિક માસ યુનિટ, બરાબર? હા, આ એકમ આપણે જ્યારે કોઈ વજન બહુ જ નાનું હોય ને ત્યારે આપણે યુ એકમનો ઉપયોગ કરીશું, બરાબર? એટલું નાનું વજન, એટલું નાનું કે એ કણને આપણે નરી આંખે પણ ન જોઈ શકતા હોઈએ ને, યસ, ત્યારે એના વજનને આપણે શામાં દર્શાવીશું? યુમાં દર્શાવીશું. જેમ કે ઇલેક્ટ્રોનનું વજન, જેમ કે પ્રોટોનનું વજન, જેમ કે ન્યુટ્રોનનું વજન, જેમ કે કોઈ એટમનું વજન, બરાબર? યસ. જેમ કે કોઈ અણુનું વજન, તો એ બધાને આપણે યુમાં દર્શાવી શકીએ. કારણ કે ધ્યાન આપજો, આ એકમ આપણે ક્યારે વાપરીશું? જ્યારે કોઈ વજન બહુ જ અતિ નાનું હોય ને તેને દર્શાવવા માટે આપણે ગ્રામ કે કિલોગ્રામ નહીં વાપરીએ. શું વાપરીશું? યુ એકમ વાપરીશું, બરાબર? અને ધ્યાન આપજો, 1 યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો 1 યુ ઇઝ ઇક્વલ ટુ થશે 1.66 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ થશે. 1 યુ ઇઝ ઇક્વલ ટુ, તો આ દિમાગમાં ફિટ રાખજો. ચલો, બરાબર? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હા, તો આ 2 ફિગર લખીને મૂકી દેજો. ચલો, ઓકે, લખાઈ ગયું? હા, હવે ધ્યાન આપજો, આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા 1 થી 20 તત્વો પહેલા યાદ કરી લઈએ.
કારણ કે કેમિસ્ટ્રીને સમજવા માટે આપણને 1 થી 20 તત્વો મિનિમમ આવડવા જરૂરી છે, કારણ કે આ આવડશે તો આપણે કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરી શકીશું. માટે પહેલા 1 થી 20 તત્વો હું તમને આપી દઉં છું, જે તમે અત્યારે હાલ યાદ કરી લો. તો ચલો જુઓ, તત્વો હું અહીંયા મૂકતો જાઉં છું. તો પહેલો આપણે હાઇડ્રોજનની વાત કરીશું, કારણ કે આપણા આવર્ત કોષ્ટકમાં પહેલું તત્વ હાઇડ્રોજન છે. પછી આપણે હિલિયમની વાત કરીએ, પછી લિથિયમની, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, પછી બેરેલિયમ, પછી બોરોન, પછી કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ફ્લોરિન અને નિયોન. તો પહેલા આપણે 1 થી 10 તત્વોની વાત કરીએ, પછી આપણે 11 થી 20 લઈએ છીએ. બરાબર, તો આ આપણા તત્વો થઈ ગયા. હવે ધ્યાન આપજો, આ હાઇડ્રોજન જે છે એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન પહેલું છે. આ સ્થાનને આપણે કહીશું આ તત્વનો પરમાણુ ક્રમાંક. તો આપણે બીજો કોલમ બનાવીએ પરમાણુ ક્રમાંક માટે, જેને આપણે Z વડે દર્શાવી શકીએ. બરાબર, હિલિયમનો આવર્ત કોષ્ટકમાં સ્થાન બીજું છે, તો આપણે કહીશું એનો પરમાણુ ક્રમાંક 2. એ રીતના 3 છે, એ રીતના 4, એ રીતના 5. તો મેં આ સિક્વન્સમાં જ ગોઠવેલા છે, માટે હું પરમાણુ ક્રમાંક તો લખી દઉં છું. બરાબર, ઓકે. ચલો, હવે આ હાઇડ્રોજન જે છે એનું કંઈક ને કંઈક વજન હશે. એ વજનને આપણે કહીશું પરમાણુ ભાર. શું કહીશું? પરમાણુ દળાંક અથવા પરમાણુ ભાર કહી દઈશું. બરાબર, હા. તો હાઇડ્રોજનનું વજન છે 1 યુ. ધ્યાન આપજો ને, હાઇડ્રોજનનું વજન કેટલું છે? 1 યુ છે વજનમાં. જે એ રીતના હિલિયમનું વજન છે 4 યુ, કારણ કે બહુ નાના છે ને આ, તો માટે એના વજનને આપણે યુમાં દર્શાવીશું. લિથિયમનું વજન છે 7 યુ. એ રીતના બેરિલિયમનું વજન છે 8 યુ. એ જ રીતના બોરોનનું છે 11 યુ. એ જ રીતના કાર્બનનું છે 12 યુ. એ જ રીતના નાઇટ્રોજનનું છે 14 યુ. એ જ રીતના ઓક્સિજનનું છે 16 યુ. એ જ રીતના ફ્લોરિનનું છે 19 યુ. એ જ રીતના નિયોનનું છે 20 યુ. ચલો, બરાબર. તો આ રીતના આપણે યુમાં દર્શાવીશું આમના વજન. તો ધ્યાન આપજો, એક હાઇડ્રોજન એટમનું વજન કેટલું છે? 1 યુ છે. દિમાગમાં ફિટ કરી લેજો. એક હાઇડ્રોજન એટમ 1 યુ. એક હિલિયમ એટમનું વજન 4 યુ. એક લિથિયમ એટમનું વજન 7 યુ છે. ઓકે. હવે જો મારે આ વજનને ગ્રામમાં લખવા હોય તો હું શું કરીશ? બોલો, તો શું કરીશું? આપણે એક એમનેમ રાખીશું. બોલો, યુની જગ્યાએ શું લખી શકીએ આપણે? યુની જગ્યાએ લખી શકીએ 1.66 ઇન્ટુ 10⁻⁻24 લખી શકીએ. આટલા ગ્રામ લખી શકીએ. બરાબર, આટલા ગ્રામ લખી શકીએ. તો બોલો, રિઝલ્ટ શું બને? તો રિઝલ્ટ બનશે 1.66 ઇન્ટુ 10⁻⁻24 બનશે. તો કહેવાનો મતલબ કે જો તમને કોઈ એમ કહી દે એક હાઇડ્રોજન એટમનું વજન કેટલું, તો તમે એને 1 યુ પણ કહી શકો, અને જો કોઈ ગ્રામમાં માંગે તો 1.66 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ પણ કહી શકો. સમજ્યા? ચલો, એ જ રીતના એક હિલિયમ એટમનું વજન કોઈ પૂછે તો આપણે કહી દઈશું 4 યુ, અને કોઈ ગ્રામમાં માંગે તો શું કહીશું? તો 4 એમનેમ રાખો, મલ્ટીપ્લાય યુની જગ્યાએ શું લખી શકો તમે? તો 1.66 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ લખી શકો. ચલો, ઓકે. તો ચલો, હવે 4 મલ્ટીપ્લાય 1.66 કરો તો 6.64 આવશે, ગુણ્યા 10⁻⁻24 એમને રાખો તો આટલા શું આવ્યા? ગ્રામ આવ્યા. તો જો કોઈ એમ કહી દે હિલિયમ એટમનું વજન કેટલું, તો આપણે 4 યુ પણ કહી શકીએ, અને ગ્રામમાં બોલવું હોય તો 6.64 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ બોલી શકીએ. એ જ રીતના મને કોઈ એમ કહે કે લિથિયમ એટમનું વજન કેટલું, તો આપણે 7 યુ કહી શકીએ, અને જો એને ગ્રામમાં બોલવું હોય તો શું કરીશું? 7 મલ્ટીપ્લાય યુની જગ્યાએ શું લખી દઈશું? આપણે યુની જગ્યાએ લખી દઈશું 1.66 ઇન્ટુ 10⁻⁻24 લખી દઈશું. ઓકે, યસ, ગ્રામ કરીને. ચલો, શું થશે? તો 7 મલ્ટીપ્લાય 1.66 કરો
તો 11.62 આવશે. 11.62 ગુણ્યા 10⁻²4, તો આટલા ગ્રામ કહી શકીએ. તો ધ્યાન આપજો, એક લિથિયમ એટમનું વજન માંગે તો 7U, અને જો એ ગ્રામમાં પૂછે તો 11.62 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આ ફિગર યાદ રાખવાની જરૂર નથી. જ્યારે આપણને જરૂર પડશે ત્યારે આપણે 7U માંથી આ કેલ્ક્યુલેટ કરીને શોધી લઈશું. કેવી રીતના? તો ખાલી યુ ની જગ્યાએ શું લખીને 1.66 × 10⁻24 લખીને. સમજી ગયા? સેમ એ જ રીતના લિથિયમનું એક એટમનું વજન માગે, બેરિલિયમનું એક એટમનું વજન માગે તો કેટલું આવશે? 8U. અને જો એ ગ્રામમાં માગે તો શું કરી દઈશું એને? તો 8 એમને મલ્ટીપ્લાય યુ ની જગ્યાએ શું લખી દઈશું? 1.66 × 10⁻24 ગ્રામ આવું લખી દઈશું. ચલો બોલો કેટલું આવશે? તો 8 મલ્ટીપ્લાય 1.66 કરો, 13.28 થાય. 13.28 ગુણ્યા 10⁻24 એમનેમ જ. બોલો આ રીતના તમે બરાબર આ બધા વજનને જો ગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો કરી શકશો. ઓકે બરાબર. તો તમારે આ બધા વજનને ગ્રામમાં કન્વર્ટ કરી લેવાના છે. ચલો જો હું કાર્બનના વજનને એક વખતે ગ્રામમાં કન્વર્ટ કરીને બતાવી દઉં તમને. તો 12U છે ને, તો શું કરીશું? 12 મલ્ટીપ્લાય, બોલો શું કરી દઈશું? યુ ની જગ્યાએ 1.66 × 10⁻24 બરાબર આટલા ગ્રામ લખી શકીએ ને યુ ની જગ્યાએ. તો ચલો 12 મલ્ટીપ્લાય 1.66 કરો, કેટલું આવશે? 19.9 થઈ જાય. બરાબર કેટલું થઈ જશે? 19.9 થઈ જશે. ધ્યાન આપજો, 12 મલ્ટીપ્લાય 1.66 કરીશું તો થઈ જશે 19. બરાબર 9 થઈ જશે ગુણ્યા 10⁻24 એમનેમ જ, તો આટલા ગ્રામ આવશે. ચલો આ રીતના બાકીના બધા એટમના તમારે વજનને ગ્રામમાં કન્વર્ટ કરી લેવાના છે. ચલો ઓકે યસ. તો આ થઈ ગયા આપણા એક એટમના વજન યુમાં અને ગ્રામમાં. હવે જો તમને કોઈ એમ કહી દે કે ભાઈ આ જે હાઇડ્રોજન એટમ છે એ જો 1 મોલ હોય તો એનું ગ્રામમાં વજન કેટલું? જો તમને કોઈ પ્રશ્ન કરે, ધ્યાન આપજો, હાઇડ્રોજન એટમ 1 મોલ હોય, 1 મોલનો મતલબ છે 6.022 × 10⁻23. ધ્યાન આપજો, ત્યારે વજન આપણને પૂછે છે ગ્રામમાં. તો સાંભળજો, એક હાઇડ્રોજન એટમનું ગ્રામમાં વજન કેટલું છે? 1.66 × 10⁻24 છે. બરાબર. એક હાઇડ્રોજન એટમનું વજન, ધ્યાન આપજો, એક હાઇડ્રોજન એટમનું વજન કેટલું છે આપણી પાસે? 1.66 × 10⁻24 આટલા ગ્રામ છે. હવે તમને કોઈ કહે છે કે ભાઈ 1 મોલ હાઇડ્રોજન એટમ હોય ત્યારે વજન કેટલું? 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની કેટલી થઈ જશે? 23. આટલા હાઇડ્રોજન એટમ હોય ત્યારે વજન કેટલું? તો આપણે શું કરીશું આને? બોલો x શોધવો છે મારે, શું કરવું પડે? આને મલ્ટીપ્લાય કરવું પડે. તો ચલો x બરાબર શું થઈ જશે? તો તમે મલ્ટીપ્લાય કરો 1.66 × 10⁻24 મલ્ટીપ્લાય 6.022 ગુણ્યા 10⁻23. હવે ધ્યાન આપજો, મલ્ટીપ્લિકેશન કેવી રીતના આપણે કરીશું. તો 1.66 મલ્ટીપ્લાય 6.022 કરીશું તો જવાબ આવશે 9.99. ધ્યાન આપજો, ઇન્ટુ હવે 10⁻24 છે, 10⁻23 છે. તો જોઈ લેજો, આધાર સરખા 10 10, તો પછી ગાતો શું થાય? એનો સરવાળો થાય. તો -24 + 23 કરીએ તો શું થઈ જાય? 10⁻1. જો 10⁻1 એટલે શું લખાય? 0.1 કહેવાય ને. યસ, 0.1 કહી શકીએ આપણે 10⁻1 ને. તો આ 0.1 મલ્ટીપ્લાય 9.99 કરો, જો જવાબ શું આવશે? 0.99. અને 0.99 નો મતલબ શું? તો મતલબ છે 1. તો જો તમારો જવાબ કેટલા ગ્રામ આવ્યો? 1 ગ્રામ. તો આનો જવાબ આવશે તમારો 1 ગ્રામ. ધ્યાન આપજો ને, તમારો હાઇડ્રોજનનો જવાબ કેટલો આવશે? 1 ગ્રામ. હું અહીંયા લખી દઉં છું 1 ગ્રામ. પણ કેટલા હાઇડ્રોજનનો?
તો આપણે કહીશું 1 મોલ હાઇડ્રોજનનો. તો આપણે આનો પરમાણુ દળાંક આવું લખી શકીએ 1 ગ્રામ પર મોલ. ભાઈ 1 મોલ હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ, બરાબર. 1 એટમ હાઇડ્રોજનનું વજન 1 યુ લખવું હોય તો, અને 1 મોલ હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ. તો જો આ બંને 1 1 બંને ફિગરો સરખી આવી, બરાબર. યસ, ધ્યાન આપજો. પણ જો એટમ હોય એક જ તો યુ લખો, અને જો મોલ હોય તો ગ્રામ લખો. ફિગર બંને સેમ 1 1, બરાબર. તો જો આ બહુ જબરજસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બની રહેલી છે. સેમ વેલ્યુ 1 તો 1. સેમ આવું હિલિયમમાં પણ થશે. જો તમે હિલિયમમાં કેલ્ક્યુલેશન કરો તો તમને ખબર પડશે. દાખલા તરીકે મારે હિલિયમમાં કેલ્ક્યુલેશન કરવું છે કે ભાઈ 1 મોલ હિલિયમ એટમનું વજન કેટલું થશે ગ્રામમાં, મારે આ કેલ્ક્યુલેશન કરવું છે. તો આમાં 1 હિલિયમ જે છે એનું વજન તમને ખબર છે ગ્રામમાં કેટલું છે. જો 6.64 ગુણ્યા 10⁻²4 છે ને, 6.64 ગુણ્યા 10⁻²4 આટલા ગ્રામ છે. તો હવે જો મારે 1 મોલ હિલિયમનું ગ્રામમાં વજન કાઢવું હોય તો કેવી રીતના કાઢવું? તો 1 મોલનું કાઢવું હોય તો અહીંયા આપણે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 લખી શકીએ. યસ, આટલા હિલિયમ એટમનું વજન મારે ગ્રામમાં કાઢવું છે. તો ચલો તે આપણે એક્સ લઈ લીધું. ભાઈ 1 હિલિયમ એટમનું વજન જો આટલું હોય તો 6.022 ગુણ્યા 10⁻23 હિલિયમ એટમનું વજન કેટલું? તો બોલો એક્સ કાઢી શકીએ આપણે. તો બોલો એક્સ બરાબર શું થઈ જશે? 6.64 ગુણ્યા 10⁻²4 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 થઈ જશે. હવે 6.64 મલ્ટીપ્લાય 6.022 કરો તો જો 39.98 આવે છે, ગુણ્યા હવે 10⁻²4 અને 10⁻23. તો શું આવે? 10⁻1 આવે. તો 39.98 ગુણ્યા 10⁻1 એટલે 0.1 કહેવાય. 0.1 આને આપી દો, મલ્ટીપ્લાય કરી લો તો તમારો જવાબ આવશે 3.998. હવે તમને ખબર છે 99 નો મતલબ શું થઈ જાય? 4 થઈ જાય. 3.99 એટલે અરાઉન્ડ આપણે 4 કહી શકીએ. તેનો મતલબ એવો થયો કે 1 મોલ હિલિયમ એટમનું વજન જ્યારે મેં ગ્રામમાં કાઢ્યું તો કેટલો જવાબ આવ્યો? 4 ગ્રામ. તો હું અહીંયા લખી શકું હિલિયમ એટમનું વજન કેટલું? તો 4 ગ્રામ. પણ કોનું? 1 મોલ હિલિયમ એટમનું વજન. તો યસ, તો આ વજનને જ આપણે શું કહીશું? પરમાણુ દળાંક. તો જો ઇન્ટરેસ્ટિંગ કહાની આ બની. તો જો આ 4 છે તો આ 4 આવ્યો. જો બંને વેલ્યુ સેમ આવે છે. આનો મતલબ એવો થઈ ગયો કે 1 હિલિયમ એટમનું વજન પૂછે તો 4 યુ, અને 1 મોલ હિલિયમ એટમનું વજન પૂછે તો 4 ગ્રામ લખીશું. સેમ એ જ રીતના 1 લિથિયમ એટમનું વજન પૂછે તો 7 યુ, પણ 1 મોલ લિથિયમ એટમનું વજન પૂછે તો તમે કેલ્ક્યુલેશન કરીને કાઢી શકો છો. જવાબ આવશે 7 ગ્રામ. તો આપણે લખી દઈશું પર મોલ. સમજી ગયા ને? યસ, એ જ રીતના 1 બેરિલિયમ એટમનું વજન પૂછે તો 8 યુ, પણ જો 1 મોલ બેરિલિયમ એટમનું વજન કહેતો તો સાહેબ વેલ્યુ એ જ રહેશે 8 જ, પણ શું થશે? ગ્રામ પર મોલ થઈ જશે. યસ, 1 બોરોન એટમનું વજન પૂછે તો 11 યુ, પણ જો 1 મોલ બોરોન એટમનું વજન પૂછે તો ગ્રામમાં કેટલું થશે? સેમ એ જ ફિગર, 11 તો 11 જ રહેશે, પણ શું થઈ જશે? મોલ માટે ગ્રામ થઈ જશે. 11 ગ્રામ પર મોલ. સેમ એ જ રીતના 1 કાર્બન એટમનું વજન પૂછે તો 12 યુ, બરાબર. અને જો આપણને એમ કે 1 મોલ કાર્બન એટમનું વજન, તો આપણે શું લખીશું? 12 ગ્રામ લખી દઈશું પર મોલ. જ્યારે આપણે પર મોલનું કરીશું તો ગ્રામમાં વજન સેમ આ જ વેલ્યુ આવશે. 12 તો 12 જ, બરાબર, સેમ વેલ્યુ આવશે, પણ પેલો યુમાં હતી, આ વેલ્યુ ગ્રામમાં આવશે. બસ એટલો જ ફરક છે. તો આપણે કહી દઈએ કે 12 યુ શું છે? 1 એટમનું વજન. જ્યારે 12 ગ્રામ શું છે? 1 મોલ કાર્બન એટમનું વજન. ધ્યાન આપજો. સેમ એ જ રીતના નાઇટ્રોજનનું 1 નાઇટ્રોજન એટમનું વજન કહેતો 14 યુ, પણ 1 મોલ નાઇટ્રોજન એટમનું વજન કહેતો તો સાહેબ 14 ગ્રામ આવે. બરાબર, સમજી ગયા? 1 ઓક્સિજન એટમનું વજન કહેતો 16 યુ, પણ 1 મોલ ઓક્સિજન એટમનું વજન કહેતો 16 ગ્રામ આવે. ઓકે. 1 ફ્લોરિન એટમનું વજન કહેતો 19 યુ, પણ જો 1 મોલ ફ્લોરિન એટમનું વજન કહેતો શું આવે? 19 ગ્રામ પર મોલ આવે. 1 નિયોન એટમનું વજન કહેતો 20 યુ, પણ 1 મોલ નિયોન એટમનું વજન કહેતો 20 ગ્રામ આવે. ઓકે, યસ. તો આ બધા વજન થઈ ગયા. આ વજનને આપણે શું કહીશું? પરમાણુ દળાંક કહીશું. તો ધ્યાન આપજો. હવે જો હું એમ કહી દઉં કે ભાઈ મારી પાસે, ધ્યાન આપજો, મારી પાસે
કાર્બન એટમ જે છે એનો પરમાણુ દળાંક 12U છે. તો બોલો આનો મતલબ શું? તો સમજી જવાનું, એક એટમનું વજન, ધ્યાન આપજો, એક કાર્બન એટમનું વજન બતાવી રહેલો છે. અને હું એમ કહી દઉં કે ભાઈ મારી પાસે કાર્બનનો પરમાણુ દળાંક 12 ગ્રામ છે, તો સમજી જવાનું કે આ એક કાર્બન એટમનું નથી, આ કોનું છે? તો એક મોલ કાર્બન એટમનું વજન છે. 6.022 ગુણ્યા 1023 ઘાત કાર્બન એટમનું વજન છે. સમજી ગયા ને? કાર્બન પરમાણુનું વજન છે. તો જ્યારે પાછળ યુ લખીશ ત્યારે સમજવાનું એક એટમ, અને ગ્રામ લખું તો સમજવાનું એક મોલ એટમ, એક મોલ પરમાણુ. ઓકે, તો આ વસ્તુ દિમાગમાં ફિટ રાખજો. દાખલા તરીકે હું એમ કહી દઉં કે મારી પાસે હિલિયમ જે છે એનો પરમાણુ દળાંક 4U છે, તો તમારે શું સમજવાનું? બોલો, એક હિલિયમ એટમની વાત છે કે 6.022 ગુણ્યા 1023 ઘાત હિલિયમ એટમની, તો એક હિલિયમ એટમની સમજવાની. અને હું એમ કહું કે ભાઈ મારી પાસે હિલિયમનો પરમાણુ દળાંક 4 ગ્રામ છે, તો સમજવાનું કે 4 ગ્રામ એનો મતલબ ગ્રામ જો લખી દે ને તો સમજી જવાનું કે કોનું હશે? એક મોલનું હશે, એક મોલ હિલિયમ એટમનું વજન. તો વેલ્યુ એ જ રહેશે, 4 તો 4, વેલ્યુમાં કોઈ ફરક નહીં પડે. ખાલી યુનિટ એકમમાં જો યુ લખીએ તો આપણે એક એટમનું સમજવાનું, અને જો એકમમાં ગ્રામ લખીએ તો આપણે એક મોલનું સમજવાનું. સમજી ગયા? તો આ રીતના આપણે પરમાણુ દળાંકને યાદ કરી લઈશું. બરાબર? ચલો, એના પછી હવે હું તમને બતાવી દઉં એક 11 થી 20 પરમાણુના પરમાણુ દળાંક બતાવી દઉં. ચલો, ઓકે, 1 થી 10 તો આવડી ગયા ને? યસ, યાદ કરી લેજો આને 1 થી 10 ને. બરાબર? ચલો, હવે આપણે 11 થી 20 બતાવીએ. તો ચાલો હવે 11 થી 20 બતાવી દઉં. તો જો પહેલું સોડિયમ, જેને આપણે Na વડે દર્શાવીશું, અને એનો પરમાણુ ક્રમાંક છે 11. પછી આવશે મેગ્નેશિયમ, જેને આપણે Mg વડે દર્શાવીશું, એનો પરમાણુ ક્રમાંક છે 12. પછી આવશે એલ્યુમિનિયમ, જેને આપણે Al વડે દર્શાવીશું, જેનો પરમાણુ ક્રમાંક છે 13. પછી આવશે સિલિકોન, જેને આપણે Si વડે દર્શાવીશું, જેનો પરમાણુ ક્રમાંક છે 14. પછી આવશે ફોસ્ફરસ, જેને આપણે P વડે દર્શાવીશું, જેનો પરમાણુ ક્રમાંક છે 15. પછી આવશે સલ્ફર, બરાબર, જેનો પરમાણુ ક્રમાંક છે 16, જેને S વડે દર્શાવીશું. પછી આવશે ક્લોરીન, જેને આપણે Cl વડે દર્શાવીશું, Cl વડે, જેનો પરમાણુ ક્રમાંક છે 17. પછી આવશે આર્ગોન, બરાબર, જેને આપણે Ar વડે દર્શાવીશું, જેનો પરમાણુ ક્રમાંક છે 18. પછી આવશે પોટેશિયમ, બરાબર, જેને આપણે K વડે દર્શાવીશું, જેનો પરમાણુ ક્રમાંક છે 19. અને પછી આવશે કેલ્શિયમ, જેને આપણે Ca વડે દર્શાવીશું, જેનો પરમાણુ ક્રમાંક છે 20. તો પહેલા આપણને આ 1 થી 20 તત્વો યાદ હોવા જરૂરી છે. બરાબર? લાઈનસર, એટલે આપણને પરમાણુ ક્રમાંક યાદ થઈ જાય એના. હા, હવે આ પરમાણુ ક્રમાંક થઈ ગયા. હવે આપણે પરમાણુ દળાંકની વાત કરી લઈએ એમના. તો સોડિયમનું પરમાણુ દળ કાઢ્યું, બરાબર, વૈજ્ઞાનિકોએ. તો પરમાણુ દળ આવ્યું 23U. કેટલું આવ્યું છે? 23U. યસ. હવે જો મને કોઈ એમ કહી દે કે ભાઈ એક સોડિયમ એટમનું વજન કેટલું, તો આપણે કહીશું 23U. કોઈ મને એમ કહે કે ગ્રામમાં કેટલું, તો આપણે બોલો શું કરીશું? તો સિમ્પલ હમણાં કરીએ એ રીતના 23 મલ્ટીપ્લાય શું કરીશું? યુની જગ્યાએ શું મૂકી દઈશું? 1.66 ઇન્ટુ 10 - 24 ગ્રામ મૂકી દઈશું. બસ કેલ્ક્યુલેશન કરી દો, જે જવાબ આવે લખી દો. તો આ એક સોડિયમ એટમનું વજન થઈ ગયું ગ્રામમાં. પણ હવે મને કોઈ એમ કહે કે ભાઈ એક મોલ સોડિયમ એટમનું વજન ગ્રામમાં કેટલું? એક મોલ સોડિયમ એટમનું વજન ગ્રામમાં કેટલું? એક મોલ એટલે ખબર છે ને, 6.022 ગુણ્યા 1023 ઘાત. આટલા સોડિયમ એટમનું વજન ગ્રામમાં કેટલું? તો સાહેબ આ જ ફિગર યાદ રાખવાની, જે યુમાં હતી એ જ, 23. બરાબર? એટલે બીજી કોઈ યાદ રાખવા જવાની જરૂર નથી. બસ શું કરી દઈશું? પાછળ ગ્રામ લખી દઈશું.
પર મોલ લખી દઈશું. તો ધ્યાન આપજો, 1 મોલ એટમ સોડિયમ એટમનું વજન જો ગ્રામમાં પૂછે તો સાહેબ આ જ લખવાની વેલ્યુ, બરાબર, વેલ્યુ બદલવાની નહીં, બરાબર. 23 તો 23 જ લખવાની, પણ શું લખીશું? ગ્રામ પર મોલ. તો આપણને જો એમ કહી દે એક સોડિયમ એટમનું વજન કેટલું, તો કહી દો 23 યુ, અને આપણને એમ કહી દે 1 મોલ સોડિયમ એટમનું ગ્રામમાં વજન કેટલું, તો કહી દો 23 ગ્રામ. સમજી ગયા ને? યસ. અને આ જવાબ ક્યાંથી કેવી રીતના આવે છે તો મેં કેલ્ક્યુલેશન કરીને બતાવ્યું હમણાં હાલ જ. શું કરવાનું? એક સોડિયમ એટમનું વજન ગ્રામમાં 23 મલ્ટીપ્લાય 1.66 જે આવે લખી દેવાનું, ગુણ્યા 10⁻24 ગ્રામ છે, તો પછી 6.022 ગુણ્યા 10⁻23 ઘાત સોડિયમ એટમનું વજન કેટલું, કેલ્ક્યુલેશન કરી દો, તમારો જવાબ આવી જશે 23. બરાબર. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે અહીંયા જે વેલ્યુ આવે છે એ જ વેલ્યુ અહીંયા આવે છે. બરાબર. ચલો હવે આપણને કોઈ કહે કે ભાઈ એક મેગ્નેશિયમ એટમનું વજન ગ્રામમાં કેટલું, તો આપણે શું લખીશું? 24 યુ. બસ આને રટીશું. બરાબર. કોઈ ગ્રામમાં પૂછે તો શું કરો? 24 મલ્ટીપ્લાય કરી દો 1.66 × 10⁻24. બરાબર. તે થઈ ગયું આપણા ગ્રામમાં. હા, કોઈ એમ કે ભાઈ એક મોલ સોડિયમ એટમનું વજન ગ્રામમાં કેટલું, તો બસ આ 24 જ લખીશું. 24. યસ, ગ્રામ પર મોલ કહી દઈશું. આ રીતના લખાય. ચલો, એક એલ્યુમિનિયમનું વજન કેટલું યુમાં, તો આપણે કહીશું 27 યુ. બરાબર. સિલિકોનનું વજન કેટલું, તો આપણે કહીશું સિલિકોનનું વજન છે 28 યુ. ફોસ્ફરસનું છે 31 યુ. બરાબર. સલ્ફરનું છે 32 યુ. બરાબર. આને રટી લેવાનું. ક્લોરીનનું છે 35.5 યુ. આર્ગોનનું છે 40 યુ. પોટેશિયમનું છે 39 યુ. અને કેલ્શિયમનું છે 40 યુ. યસ. તો આ યુમાં આપણે યાદ કરી લઈશું. પછી હવે આપણને જો કોઈ ગ્રામમાં પૂછી લે તો શું કરીશું? આ યુને હટાવીને ત્યાં શું મૂકી દઈશું? 1.66 × 10⁻24 મૂકી દઈશું, તો આપણને ગ્રામમાં મળી જશે. બરાબર. સમજી ગયા ને? એ રીતના આપણને બધા ગ્રામમાં મળી જશે વજનો, જે તમારે જાતે કરી લેવાના છે. ઓકે. તો આટલું કામ તમારે જાતે આજ ને આજ પૂરું કરી દેવાનું છે. ઓકે. હવે કોઈ તમને એમ કે ભાઈ એક એલ્યુમિનિયમનું વજન કેટલું, તો આપણે કહીશું એક એલ્યુમિનિયમના એટમનું વજન, તો આપણે કહીશું 27 યુ. જો કોઈ ગ્રામમાં પૂછે તો શું લખશો? 27 મલ્ટીપ્લાય 1.66 × 10⁻24 લખશો. બરાબર. હા, હવે એક એલ્યુમિનિયમનું વજન તમને ગ્રામમાં ખબર પડી ગયેલી છે. હવે તમને કોઈ એમ કે ભાઈ એક મોલ એલ્યુમિનિયમનું વજન ગ્રામમાં કેટલું, તો તમારે શું કરવાનું? એ જે જવાબ આવે તેને કોનાથી મલ્ટીપ્લાય કરો? 6.022 ગુણ્યા 10⁻23 ઘાતથી. તો જવાબ કેટલો આવશે? તો 27 આવી જશે. તો 27 ગ્રામ પર મોલ. એ રીતના આનું જો કોઈ પૂછે તો 28 ગ્રામ પર મોલ. સેમ એ જ. બરાબર. બસ ખાલી મોલનું કરીએ ત્યારે આપણે વેલ્યુ આ રાખીને ખાલી પાછળ શું લખી દેવાનું? ગ્રામ. એ જ રીતના ફોસ્ફરસનું કોઈ વજન પૂછે 1 મોલનું, તો આપણે વેલ્યુ યાદ રાખીશું 31 તો 31, બસ ખાલી ગ્રામ લખી દઈશું. બરાબર. તો પર મોલ થઈ જાય. એ રીતના આના માટે શું થશે? 32 ગ્રામ પર મોલ થઈ જશે. એ રીતના આના માટે શું થઈ જશે? 35.5 ગ્રામ પર મોલ થઈ જશે. સમજી ગયા વાત ને? ચલો, એ જ રીતના આના માટે શું થશે? 40 ગ્રામ પર મોલ થઈ જશે. એ જ રીતના પોટેશિયમ માટે 39 ગ્રામ પર મોલ થઈ જશે. સેમ એ જ રીતના કેલ્શિયમ માટે 40 ગ્રામ પર મોલ થઈ જશે. ચલો, ડન. યસ. તો આ બધા જે વજન આપણે લખ્યા, આ વજનને કહીશું પરમાણુ દળાંક. બરાબર. ચલો, ક્લિયર થઈ ગયું. તો હવે જો હું એક પ્રશ્ન કરું છું કે ભાઈ મારી પાસે, બરાબર, ક્લોરીનનું વજન અથવા ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 યુ છે. બોલો આનો મતલબ શું? તો સમજી જવાનું, એક ક્લોરીન એટમનું વજન આ બતાવે છે. અને જો મને કોઈ એમ કહે કે ભાઈ મારી પાસે ક્લોરીનનો પરમાણુ દળાંક 35.5 ગ્રામ છે, તો સમજી જવાનું આ શું બતાવી રહેલો છે? વેલ્યુ એ જ રાખેલી છે, બસ ખાલી પાછળ ગ્રામ કર્યો છે. બસ સમજી જવાનું કે આવું બતાવે છે કે 1 મોલ ક્લોરીન એટમનું વજન બતાવી રહેલો છે. સમજી ગયા ને? યસ. ચલો, કે ડન. યુ લખે તો એક એટમનું અને પાછળ ગ્રામ લખી દે તો 1 મોલ એટમનું. બસ દિમાગમાં આટલું વસ્તુ રાખવાની રહેશે. તો આ થઈ ગયા આપણા પરમાણુ દળાંક. તો આપણને 1 થી 20 તત્વો લાઇનસર ક્રમમાં પરમાણુ દળાંક સાથે યાદ હોવા જરૂરી છે. હવે જો પરમાણુ દળાંક યાદ રાખવાની હું એક ટ્રીક પણ તમને બતાવી દઉં. ધ્યાન આપજો. 99% આ ટ્રીક સાચી છે. જો બતાવું તમને કે જેના પરમાણુ ક્રમાંક એકીમાં હોય એના પરમાણુ દળાંક લખવા હોય ને તો શું કરવાના? આના ડબલ કરી દેવાના.
11 નો ડબલ કેટલા થાય 22 અને એમાં એક એડ કરી દેવાનો એટલે કેટલા થઈ જાય 23. જેમ કે આ એકી છે 13 તો 13 ના ડબલ કરો 26 અને એમાં એક એડ કરી દો. બોલો કેટલો થઈ ગયો 27. એ જ રીતના દાખલા તરીકે 15 તો 15 ના ડબલ કરો કેટલા થાય 30 અને એમાં એક એડ કરો. જુઓ થઈ ગયું 31. સેમ એ જ રીતના આપણે કહીશું આ 17 છે 17 ના ડબલ કરો 34 34 ને 1 35 આવી ગયો. યસ આ 19 છે તો 19 ના ડબલ કરો 38 38 માં એક એડ કરો 39. તો જેના પરમાણુ ક્રમાંક એકી છે એમના જો પરમાણુ ભાર લખવા હોય તો એ સંખ્યાને ડબલ કરીને એક એડ કરી દો. તો 99% આ ટ્રીક આપણી સાચી રહેશે. જો કોઈક જ જગ્યાએ આ ટ્રીક ખોટી પડે છે, હું તમને બતાવું. જેમ કે જુઓ આ 9 છે એકી છે ને તો 9 દુની 18 18 માં એક એડ કરો તો જો 19. આ 7 છે ને તો હા 7 દુની 14 તો આ એકી છે પરંતુ અહીંયા ડબલ જ છે. તો હું એમ નથી કહેતો 100% સાચી, ખાલી આ નાઇટ્રોજનના કેસમાં સાચી નથી. સમજ્યા ને? હા. પછી જો આ 5 છે તો 5 દુની 10 10 ને 1 11 જો સાચી છે. પછી આ 3 એકી છે તો 3 દુની 6 6 ને 1 7 જો સાચી છે. આ જો હાઇડ્રોજન 1 છે બરાબર, તો અહીંયા સામે દળાંક પણ એક જ છે. તો કહેવાનો મતલબ હાઇડ્રોજનના કેસમાં અને નાઇટ્રોજનના કેસમાં ખાલી આપણી ટ્રીક સાચી નથી, બાકી દરેક જગ્યાએ આપણી ટ્રીક સાચી છે. તો ધ્યાન આપજો, જેના પરમાણુ ક્રમાંક એકીમાં છે એના પરમાણુ દળાંક લખવા હોય તો ડબલ કરો અને એના અંદર એક એડ કરી દો. ચલો ક્લિયર થઈ ગયું. તો આ થઈ ગયું આપણા 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક સાથે સાથે પરમાણુ દળાંક. ચલો ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું લેક્ચર અહીંયા સુધી રાખીશું. હવે આપણે તમને નેક્સ્ટ લેક્ચર જે બતાવીશું એ બતાવીશું કે અણુઓના વજન કેવી રીતના શોધાય, અણુઓના દળ કેવી રીતના શોધાય. આ બધા પરમાણુના દળ છે. હવે અણુઓના દળ શોધવા હોય તો કેવી રીતના શોધાય, તો આપણે એની ડિસ્કસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો પહેલા તમને બતાવીશું ત્યાં કે અણુ એકચ્યુઅલી કહેવાય કોને. તો ધ્યાન આપજો, પરમાણુઓ ભેગા થાય એટલે શું બની જાય, અણુ બની જશે. બરાબર, તેની વાત આપણે તમને નેક્સ્ટ લેક્ચરમાં કરીશું અને એમના દળ કેવી રીતના નીકળે છે એની પણ વાત કરીશું. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીશું. તો એક વખતે આને લખી દો બરાબર તમારા ચોપડામાં, અને નોટ્સ બનાવી દો અને જે ભાગ તમને જાતે કરવાનું કહ્યું છે એના કેલ્ક્યુલેશન જાતે કરી લો. ચલો ઓકે, તો આટલા સુધી આપણે રાખીશું આજે.